બધા એમ કહે છે કે તમે ભણો ભણો બરાબર, પણ કોઈ એમ નથી કહેતું કે તમારે શું કરવા ભણવું જોઈએ. જો એ નહીં સમજાવવામાં આવે ને, એનું ધ્યેય એનું કારણ સમજાવવામાં આવે ને, તો ઓટોમેટિક બધું કામ થાય છે. અનાજ નથી લેતી એનું 4થું વર્ષ છે. હું ઘરે હતી ને ત્યારથી મારા ઉપવાસ ચાલુ છે. 4 વર્ષથી નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ એપિસોડમાં કાર્યક્રમના પ્રથમ ભાગમાં આપણે માતાજી સાથે ખૂબ બધી ચર્ચાઓ કરી. એમનો બાળપણ એટલે કે પૂર્વાશ્રમ કહી શકાય, એમનો જન્મ જે પરિવારમાં થયો, એમનું જન્મ સ્થળ અને સાથે શિક્ષકની નોકરી, ભર યુવાનીમાં ઘર છોડી અને ભયંકર કોરોના કાળમાં ભ્રમણ કરવું 4 વર્ષ સુધી, અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા, અને એવી જગ્યાઓ કે જ્યાં ભલભલો પુરુષ પણ કદાચ રાત વિતાવતા છાતી ફાટી પડે એવી જગ્યાઓએ ભ્રમણ કર્યા. રાતો રોકાય, માતાજીની પ્રાર્થના સ્તુતિ આરાધના કરી અને અમુક સમય સુધી ભ્રમણ કરી. આજે ઘણા બધા લોકોએ પ્રથમ એપિસોડમાં પૂછ્યું છે માતાજીનો આશ્રમ સરનામું ક્યાં છે, તો પોરબંદર રાણાવાવ તાલુકો, બરાબર ને માતાજી? રાણાવાવ તાલુકાનું આદિત્યાણા ગામ છે, ત્યાં તેમનો આશ્રમ આવેલો છે. માતાજી અહીંયા સોનબાઈ માતાજીની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, પૂજા પાઠ બધું કરે છે. આજે બીજા ભાગમાં થોડુંક વધારે જાણવું છે કે તેમનું આ ભ્રમણ, ત્યારબાદ અહીંયા ઠરીઠામ થવું, એ વચ્ચેના ઘણા બધા એવા બનાવો, એવી ઘટનાઓ કે માણસના જીવનમાં એક અલગ છાપ છોડી જતી હોય છે. માતાજી, ફરી એક વખત જય માતાજી. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. જાણવું એટલું છે, આપ 4 વર્ષ ભ્રમણ કરો છો, આદિત્યાણામાં સ્થિર થાવ છો. અહીંયા આવવાનું પ્રયોજન કેવી રીતના અને કેમ બન્યું એની થોડીક વાતો કરશું. હા, કે જે બે આપણે તે દિવસે વાત કરી હતી કે ભેટકડી સુધીની વાત હતી, અને ભેટકડી ત્યાં હું 14 દિવસ રહેતી ગઈ હતી. નવરાત્રિના સંકેત મને મળ્યા હતા માતાજીના કે નવરાત્રિમાં પૂજન કરું અને ધૂપેલિયું ફેરવું એમ. તો જે ત્યાં મેં હું ગઈ, પછી વાત સાંભળી કે આદિકાળ સુધીથી કોઈ સુધી જ રહી ન થઈ ગયું, અને ભજન સત્સંગ હોય ત્યારે બધા સાથે મળીને રહીએ, અને જે પૂજા આરતી છે એ તો ત્યાં કોઈ કરતું નથી. એક બાજી છે, ત્યાં ધૂપ દીવા 2 ટાઈમ કરી આવે, 1 ટાઈમ 2 ટાઈમ જેનાથી યથાશક્તિ એ રીતના. પણ જે હરેક મંદિરની અંદર પૂજારી હોય છે, જેમ કે કોઈ માતાજી સાધુ રહેતા હોય એવી રીતે ત્યાં કોઈ રહેતું નથી. માતાજી આદિ અનાદિ શક્તિ છે, જે આદિશક્તિ ત્યાં બિરાજે, અને સત પણ એટલું છે. અને ત્યાં નવરાત્રિ પૂરી થઈ એટલે બધાનો ભાવ હતો, એટલા માટે 14 દિવસ રહ્યા, અને શરદ પૂનમના દિવસે ત્યાંથી હું રજા લઈ નીકળી ગઈ હતી. અને ત્યાંનો એક પ્રસંગ, ત્યાં તો અનેક પરચા હતા. અને અનુભૂતિની વાત કરું કે માતાજી, હું તો બાળપણથી જેમ કે અંદર મારું ડરપોક એવું જીવન હતું. બહાર નીકળી પછી ધીરે ધીરે માની દયાથી તો કે ભય છે એ જતો રહ્યો. અને માનું જે મંદિર હતું ને એમાં ચાર્જિંગવાળો લેપ હતો પહેલાં બીજા દિવસે, અને બાજુના રૂમમાં જ હું રહેતી. એટલે 9 દિવસ માટે પણ ફરતી કોર બધી વાળ્યું. આજે રાત પડે એટલે એમ થાય કે અહીંયા કોઈ રહેતું જ નથી એમ. એટલે બાને અંદર બેસીને કહું કે બાજુ લાઇટ વહી જાય ને તો હું તમારા રૂમમાં
તમારા મંદિરની અંદર આવતી રહી મારા રૂમમાંથી એમ. તો પછી હજી તો આટલી વાત કરી ને ત્યાં તો અડધી કલાકે ન થઈ ને ત્યાં તો એક ભાઈ ચાર્જિંગના થેલી ભરી અને ચાર્જિંગના લેપ લઈ અને ફરતી પર ગોઠવી દીધા. એનું પ્રમાણ પછી ત્યાં હું રહી એટલો સમયની અંદર ત્યાં બધાને ચા પાણી વગેરે બધી પ્રસાદી આપતી ને એક વખત દૂધ થઈ રહ્યું હતું. તો હજી તો મેં દૂધ મગાવવા માટે પૈસા કાઢ્યા અને ભાઈને દેતી હતી ને કે દૂધ લઈ આવો. નકરા દૂધનો જ ચા બનાવવાનો, પાણી નહીં નાખવાનું. અને હજી તો એટલે પૈસા કાઢીને હજી તો પગથિયા પાસે પહોંચીને ત્યાં તો દૂધનો શીશો ભરાઈને આવી ગયો. એવા તો અનેક 14 દિવસની મને અનુભૂતિ થઈ હતી. અને માતાજી તે આપ રહ્યા છો, હા, આટલા ટાઈમ માતાજીએ ઘણા બધા સંકેતો આપ્યા છે. અને મારે સાથે સાથે જાણવું છે કે તમે અત્યારે પણ અન્ન નથી લેતા, બરાબર ને? તો આ શરીર ટકાવી રાખવા માટે કાંઈક તો જરૂરી છે. તો શું લ્યો છો અને અન્ન કેટલા વર્ષથી નથી લેતા ખરેખર? એમાં અનાજ નથી લેતી એનું 4થું વર્ષ છે. હું ઘરે હતી ને ત્યારથી મારા ઉપવાસ ચાલુ છે. 4 વર્ષથી? હા, ઘરે હતી ત્યારથી મારા 26 દિવસના 26 દિવસથી પછી મારું આ ભ્રમણ આવેલું અને 4થું વર્ષ ચાલે છે. ને વચ્ચે ખાલી એક બડુબા પાસે હું જ્યારે ગઈ ને ત્યારે બાએ કીધું કે રેહડાની અંદર નાગલેશની અંદર દીકરીને હું ભૂખી ન હુરાવું અને તું બાને ખુદ પૂછવું, એ પૂછવું તને રજા આપે, તારા કોઈ સંકલ્પ છે, કોઈ આ છે, એ રીતના કહી. અને અતિ આગ્રહ હતો અને એ પણ બા એટલા માટે એનો હું અનાદર ન કરી શકી કે બાને જે પણ હું જે બા જમી લે ને પછી એની થાળીમાં જે પ્રસાદી વધે ને ખાલી એક જ ટાઈમ એ પ્રસાદી વધે ને એમાંથી થોડુંક અનાજ એમાંથી લઈ લઉં. ભરપેટ નહીં ખાવાનું કે જેથી કરીને એનો અનાદર પણ ન થાય ને આપણા ઉપવાસ છે બાને સમર્પણ કરી દઈએ. એટલે એવું 2 થી 2.5 મહિના એ પછીથી મારો પાછો મેં ફરાળ ચાલુ કરી દીધો. અને એ હમણાંના સમયની આ વર્ષની જ વાત છે. અને ત્યારથી માનો કે અનાજ છે એને બ્રહ્મ કીધું છે કે આપણે જેમ કીધું કે આ ખાવાનું કોઈ પણ જે ઈશ્વરીય શક્તિ જ છે ને, શક્તિથી રચાણું. જીવવા માટે અનાજ જરૂરી છે, ખાવું જરૂરી છે. પણ એમ કે પાણીને પ્રાણ કીધું છે. તમે જે વેદશાસ્ત્રો પુરાણો વગેરે બધું તમે વાંચો ને તો પાણીને પ્રાણ કીધું છે. શરીરને ટકાવવા માટે પાણી જરૂરી છે. અને અનાજ બ્રહ્મ કીધું છે કારણ કે એને તમે અનાજ પણ છોડી દો તો જીવી તો હગાય ને. આ મારે 4થું વર્ષ હાલે, હાલો 2-2.5 મહિના તમે કાઢી નાખો એ એક ટાઈમ ધરાઈને તો ખાવાની ખાલી ફરાળી વસ્તુ. ફરાળ અત્યારે હું બનાવું છું તો એક જ ટાઈમ બનાવું. એ બનાવવાની ઈચ્છા હોય અંદરથી, એમ થાય કે નહીંતર દૂધ છે, કોઈ માંડવીના દાણા છે, કોઈ ફળ છે તો એ ખાઈ લઉં. પણ એમ કે જો તમારી અંદર આત્મિક તમારા અંતરને શુદ્ધ કરવું હોય ને તો તમારે અનાજ તો થોડે ઘણે અંશે તમારે છોડવું જ પડે. અનાજ ખાવાનું પહેલાંના સમયની અંદર તમે સાંભળ્યું હશે કે ખાલી એક જ ટાઈમ જમવાનું અને 3 વાર નાહવાનું એ વસ્તુ. પણ એમ કીધું કે પછી નંદીએ જે ઉલટું સુલટું કરી નાખ્યું હતું અને એના માટે આ બધી મહેનત જાગી, કર્મ છે એ માણસને વધી પડ્યું. તો એમ કે ટકાવે શરીરને પાણી. પણ એમ કે તમારે ઈશ્વરીય શક્તિ ઉપર તમને ભરોસો હોય ને તમારી સુરતા જો પરમાત્મામાં લાગી જાય ને તો બધી શુદ્ધ બુદ્ધ વહી જાય. આપણે તો હજી શુદ્ધ બુદ્ધ છે, હજી તો શુદ્ધ બુદ્ધ વહી ન કહેવાય. આપણે ખબર પડે કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, બરાબર. પણ શુદ્ધ બુદ્ધ ખોવાઈ જાય ને, પૂરું ચિત્ત તમારી અંદર ઈશ્વરની અંદર લાગી જાય ને ત્યારે તમે પરાભક્તિને પહોંચી શકો. ત્યાં સુધી જે બધા આપણે રમીએ છીએ એ બધા તો 9ઢા ભક્તિની અંદર રમીએ છીએ. 10મા પ્રકારની ભક્તિ જે પ્રેમ લક્ષણા ભક્તિ જાગે ને ત્યારે એ સમર્પણ કહેવાય. સમર્પણ તમને આવે ને ત્યારે એ ભક્તિ જાગે ને પછી તમને કોઈ વસ્તુમાં રુચિ નથી રહેતી. ખાવામાં તો હું તમને ખાવાની ઈચ્છા થાય તો તમે ખાઓ ને, તમને અંદર ભૂખ લાગે તો, કારણ કે તૃપ્તિ થઈ જાય છે ઈશ્વરના નામથી. આત્માનો ખોરાક ભજન કીધું છે. આત્માનો ખોરાક એ આપણે અનાજ નથી કીધું, શરીરને ટકાવવા માટે અનાજ કીધું છે. તો એમ કે આત્માનો ખોરાક જો ભજન મળી જાય તો પછી અનાજ માટે ક્યાં જગ્યા છે? અને માતાજી આપણે પ્રથમ એપિસોડમાં પણ વાત કરી કે સ્ત્રી રૂપે જ્યારે આપણે સ્ત્રી દેહ ધારણ કર્યો હોય તો બાળપણમાં ઘણા બધા શોખ હોય. તૈયાર થવું, સારા કપડાં પહેરવા, ખાસ કરીને સ્ત્રી માટે આભૂષણો, આજની ભાષામાં કહું તો લાલી, લિપસ્ટિક, આ તેવું બધું તૈયાર થવા માટે ખૂબ બધા શોખ હોય છે. આપનું બાળપણ કેવું હતું ખરેખર? હું જ્યારે નાનકડી હતી ને જ્યારે મારા મમ્મી તૈયાર કરતા, મારી રીતે તૈયાર નહોતા ત્યાં સુધી મમ્મીએ બધી શણગાર ને સજાવ્યા છે, ટૂંકમાં લિપસ્ટિક ને લાલી ને બધું કરી દેતા હશે. પણ જ્યારથી હું સમજણી થઈ
અને મારો અભ્યાસ ચાલુ થયો 4થું 5મા ધોરણથી. મને ટૂંકમાં વાંચતા લખતા આવડી ગયું ને એ પછીથી હું વાંચતી થઈ ને ધાર્મિક પુસ્તકો ત્યારથી નાનપણથી. એટલે તે દિવસે અંદર પૂર્વજન્મનું કોઈ જ્ઞાન ઈશ્વરીય કૃપા બધી પડી છે. એટલે મને આ લાલી લિપસ્ટિકમાં ક્યારેય શોખ જ નહોતો. પાવડર લગાડતા ને એ પાવડરે મેં મૂકી દીધો હતો. જ્યારથી મારી અંદર સમજ આવી ને બાળપણથી, મારી 9-10 વર્ષની ઉંમર પછીની, ત્યારથી મેં પાવડર કોઈ દી મોઢા ઉપર લગાડ્યો નથી. અને છોડવું પડ્યું હોય એવું કઈ નથી, સહજ રીતે. કારણ કે પૂર્વજન્મની કમાણી હોય ને, જ્યારથી એ જન્મમાં મારી ભક્તિ કોઈ અધૂરી રહી ગઈ છે તો એ જન્મમાં ત્યાંથી તો કે જેટલું હોય છે હવે જે અધૂરું છે એમાંથી જગત કલ્યાણ માટે જે મને જન્મ આપ્યો. કારણ કે આ બધું પૂર્વગત બધું બનેલું હોય છે. તાત્કાલિક આપણે કોઈને એક જન્મમાં કંઈ થતું નથી, ઘણા જન્મોમાંથી પસાર થાય. એ ભક્તિ ત્યાં આપણું દેહ છૂટી ગયો ત્યાં પૂરી થાય, પછી બીજા જન્મમાં ત્યાંથી શરૂઆત થાય. એવી રીતે એક જન્મની આ કમાણી હોતી નથી. કારણ કે કોઈ પણ મનુષ્ય છે એક જીવનની અંદર એની અંદર કંઈ સફળ થતો નથી. તપસ્યા કરવી પડે, તપ કરવું પડે. પછી મને ખીજાતા જેમ જેમ હું મોટી થઈ ગઈ તો કે અમે તૈયાર થઈએ અને સમાજ શું કહે કે આની દીકરીને કંઈ લઈ નહીં દેતા હોય, અને કંઈ સારી કટલેરી છે, કોઈ સારા કપડાં છે લઈ. મને કપડાનો પણ કોઈ શોખ એવો નથી બાળપણથી એમ. તો એવી રીતે મારું જીવન કોઈ મને ધરાર ખીજાઈને તૈયાર કરાવે ને તો પછી શું કરું, ખાલી એક બુટી પહેરું કાનની અંદર અને હાથમાં કોઈ પણ એક બ્રેસલેટ જેવું કે કંઈક પહેરતી, પાછું હાજે આવીને ઠેકાણે કરી દઉં. અને પછી ધીરે ધીરે એક ખાલી હાથમાં પાટલા પહેરતી. એમાંય પછી જ્યારે વિદ્યાર્થીને હું ભણાવતી ને 3જા ધોરણની અંદર, એટલે એક વિદ્યાર્થીને મારાથી ગુસ્સો શરૂઆતના સમયની અંદર, જો મારા શિક્ષકની ભૂમિકાની અંદર, એટલે પાટલો બધા કહે કે હાથ અડવા ન રખાય, દીકરી છે લક્ષ્મી કહેવાય, આમ તેમ બધું આપણે સાંભળતા જોઈએ. એની માથામાં કે મારવાનું નહીં બાળકોને. એ પણ મેનેજમેન્ટ કરતી ત્યારે એ પણ મને હતી કે ઢોર જેવું કે નબળું કે એવું ક્યારેય તમારા શબ્દો નહીં કહેવાના, નહીંતર એના માટે પણ અલગ વ્યવસ્થા આ તે બધું આ તે કોઈ કહેતા થઈ જાય તો એને છૂટા કરી દેવામાં. એવી રીતે નિયમ રાખ્યા તમે. અને મારાથી ખાલી હાથ ફળાંગ દેખાનો ફટાકો થઈ ગયો વાહાની અંદર, એટલે મારો પાટલો હતો ને તૂટી ગયો. એના હાડકામાં ભટકાણો ને બાળકની અંદર. અને હું એને આધ્યાત્મિકતાના બધા પાઠ ભણાવતી કે શા માટે બધા એમ કહે છે કે તમે ભણો બરાબર, પણ કોઈ એમ નથી કહેતું કે તમારે શું કરવા ભણવું જોઈએ. જો એ નહીં સમજાવવામાં આવે ને, એનું ધ્યેય એનું કારણ સમજાવવામાં આવે ને તો ઓટોમેટિક બધું કામ થાય છે. પણ કહે કે તમારે ભણવું જોઈએ, પણ બાળકને કહેવામાં આવે કે તમારે આના માટે ભણવું જોઈએ. ભાઈ મા બાપ તમારા છે એ તમારા આટલા કમાય છે, તમારા માટે એટલા ખર્ચા કરે છે, તમારે ભવિષ્યમાં આ રીતના આ સ્થિતિમાંથી પસાર થવાનું છે, જવાબદારી આવશે. એવી રીતે હું એને પહેલાં બધું બતાવતી. અને પાટલો ભાંગી ગયો એટલે મને એમ કે હવે એના મા બાપ છે ફરિયાદ લઈ લે, બધા આવશે, દાદા દાદી બધા નોકરિયાત. એટલે મેં કહી તો ઓલા બધા કહે કે આગળ ફરિયાદ લેવા આવવાના છે ને તારે નોકરીમાંથી છૂટી કરી દે. કાંઈ વાંધો નહીં, છૂટી કરે તો એનો વાંક હતો, એને સમજાવ્યું. તો કેમ કે વાતોથી નથી માનતું તો પછી એને કંઈક તો આપણે એમ કહીએ કે થપ્પડ મારવી જોઈએ, શિક્ષા આપવી જોઈએ એમ. તો એમાં કંઈ બીવાની જરૂર હોય નહીં. ને મારા કોઈ દી મારો બાળકો ઉપર હાથ ઉપડે નહીં, અને કુદરતી ઉપડી ગયો. બીજે દી છોકરો આવ્યો એકદમ મસ્ત લેસન કરી આવ્યો. 3જા ધોરણના છોકરાને એવા અક્ષર કરાવતી કે 12મા ધોરણના વિદ્યાર્થીના અક્ષર રાખો ને તો એ ફેલ થાય એમાં. એટલે આવ્યો, મેં કીધું સમ્રાટ આજ તો હું કહું કાં કોઈ ફરિયાદ લઈને આવ્યું? હું કહું ના રે ના, મેં તો કીધુંય નથી. કે હું કહું કેમ? હું કહું તે કંઈ વાત ન કરી, તને મારું પાટલું તૂટી ગયું એવું મેં તને પાછળ માર્યું તો તે ઘરે જઈને કીધું નહીં, બધાને તો ફરિયાદ લઈને આવી. પણ તમે મને આટલા દીથી આવી કે સમજાવો મેડમ, કે તમે કે મા બાપ અને જે ભણાવતા હોય ગુરુ કહેવાય, તો મારા કલ્યાણ માટે તમે માર્યું ને કે. અને મને કે જરાય ઓલું નથી થયું કે ગાંઠકનું હું લેસન કરી ગયો ને આજથી હું કોઈ વાયડો નહીં થાવ. અને એ છોકરો પછીના ધોરણથી બધાની ઉપર ટોપ. હવે ત્યારે હું છે એ ખબર નથી. એ સમયની અંદરથી મેં મારા હાથમાં પાટલો નથી પહેર્યો કે નથી બાળકો ઉપર કોઈ દી હાથ ઉપાડ્યો. અને બાળકોને શિક્ષણ આપતા હા પછી તમારું પણ અમુક જે એમ કહેવાય કે પૂર્વજન્મના જે કંઈ ભક્તિ અધૂરી હોય તે પાછી જાગૃત થાય છે. આદિત્યાણામાં આવો છો અત્યારે, અહીંયા સેવાકીય પ્રવૃત્તિમાં શું ચાલે છે? હા, અત્યારે તો અહીંયા તો જે તમે એના પહેલાં એક પ્રશ્ન પૂછ્યો ને જવાબ દઈ દો કાંઈ સુધી પહોંચ્યા એનું.
કે જેમ ભેટકડીથી મારી આ ત્યાં કુતિયાણાથી માંડીને પછી ધીરે ધીરે ત્યાંથી નાગલલેશ ગઈ, નાગલલેશથી કુતિયાણા આવી અને પછી ત્યાંથી હરદ્વારની સફર કરી. જે સરાકડિયા મેં વાત કરેલી હતી આગળ તમને કે સરાકડિયા અને જે હરદ્વાર બેના સંકેત મળ્યા ત્યાં સુધી હું સ્થિત થવાની નહોતી. એટલે સતત 3 વર્ષ મેં ફરવાનું ચાલુ રાખ્યું અને ચોથા વર્ષે અહીં આદિત્યણાની અંદર મારી અવર જવર વધારે, કારણ કે ભક્તોના ઘર વધારે એટલે હું આવતી જાતી. બધાનો એવો આગ્રહ હતો કે હું આદિત્યણામાં રહું. જે ગામની અંદર જે બે પરિવાર છે એનો અતિ આગ્રહ હતો જ્યાં હું રોકાતી ને ત્યાં. તો ત્યાં 10 દિવસ હું રોકાણી અને પછી મારા પ્લોટનો અહીંયા સંકેત થયો, પ્લોટ મળ્યો. અહીંયા પ્લોટ એક સેવો કોઈ લીધેલો છે નાની ઝૂંપડી જેવો. અને મેં કીધું કે માં અંદરથી પ્રાર્થના કરી કે હરદ્વારે આવી ગયું, સરાકડીએ આવી ગયું, તો મને હવે આદિત્યણામાં હું ત્યાંથી પણ હું પાછી આવી, કોઈ એક આશા મને જન્માવી કાંઈ કુટીર બને આદિત્યણાની અંદર. છતાં એ પાછી આશા લઈ લીધી. તો હું કહું 10 જો આદિત્યણામાં મારા કંઈ અજર પાણી હોય તો હું એવી રીતે રાતે ચિંતન કરતી હું સૂઈ ગઈ હતી કે મને રૂમ હજી મળ્યો નથી, કારણ કે પ્લોટ લેવાઈ ગયો છે તો મારે કઈ રીતે જવું, કારણ કે રહેવું તો મારે હવે કંઈ ભ્રમણ કરવું નથી. જે સંકેત હતા એટલું પૂરું થઈ ગયું, મને ઘણું બધું શીખવા મળી ગયું, સમાજના અનુભવ થઈ ગયા, હારા નશા બે એવું કહો. તો હવે સ્થિત થવું છે. તો એ રીતે 10 દિવસ થઈ ગયા ને પછી વિચાર કર્યો કે આ 10મો દિવસ છે છતાં હું કોઈને ઘરે રહેવું નથી હું કહો, અને હવે સીધી પાછી ગીર બાજુ નીકળી જાવ. એટલે પોરબંદર એક સત્સંગી બેન હતા એની ઘરે હું રોકાણી અને રાતે સપનું આવ્યું મને. એમ ચિંતન કરતી એની ઘરે રાતે સૂઈ ગઈ એટલે મને સપનું આવ્યું કે માતાજી કે હું જ તને આદિત્યણામાં ખેંચું. જેવું થાપાવાળી બા છે આપણે ખોડિયારમાં, અને ત્યાં હું જાતી હોય મને શ્રદ્ધા પણ છે. અને માં સોનલમાં મુંબઈમાં, કારણ કે એક જ શક્તિ સ્વરૂપ છે એટલે સપનાની અંદર એ બધા સંકેતો છોડે. તો એણે કીધું કે આદિત્યણાની અંદર હું જ ખેંચું છું. તો મેં કીધું ખેંચો છો તો મારી કંઈક સગવડ થવી જોઈએ ને રહેવાની, ખેંચતા હોય તો કેટલીક ઘણી આવજે મારે આદિત્યણાની અંદર કરવી. તો હજી તો સવારે ઉઠીને ત્યાં તો અહીંથી આદિત્યણામાંથી ફોન આવ્યો કે એક જગ્યા છે અહીંયા રામેશ્વર બાપુનું મંદિર છે, લાખા હતાનો વાડો કહેવાય છે. અને લાખા હતા તો દેહ છોડી ગયા, પણ એમ કે એના દીકરા ભૂરા હતા છે ને એ વાડીમાં રહે છે. આ જગ્યામાં કોઈ અત્યારે રહેતું નથી, જે રહેતા એ તો ખાલી થઈ ગયું છે. એ કે આવવાની છે કે ત્યાં રૂમ છે, તો કે હા, તો કંઈ જોવું નથી, તમે ચાવી લઈ લેજો, હું ત્યાં આવી જઈશ. એટલે એ પછીથી સીધા બીજે દિવસે જોયા વગર હું અહીંયા આવી ગઈ. 1.5 વર્ષથી અહીંયા છો? વર્ષ દિવસથી. કેવું સ્થળ છે, કેવી પરિસ્થિતિ છે, શેમાં રહેવાનું છે, એવું આ એક જગ્યાએ નહીં, છેલ્લા 4 વર્ષ સુધી તમે ભ્રમણ કર્યું છે. જવાનું છે નાગલનેશ જવાનું છે, નેરાણા જવાનું છે, હરિદ્વાર જવાનું છે, સરખિયાળી, લગભગ ઘણા બધા કેટલા એવા સ્થળો. એક સ્ત્રી તરીકે એ યુવાનીનો કાળ, બીક નથી લાગતી? જે શરૂઆતનો સમય કે એમાંથી હું પસાર થઈને મને આજની રાત હોય ને જે જગ્યાએ, પછી માનો અમુક એનો સમય પૂરો થઈ ગયો, અજર પાણી મેં નક્કી કરી લીધું હોય કે જવું છે, સંકેત આવી ગયા. અમુક સ્થાને તો મારે આજની રાત છે તો કાલ ક્યાં પસાર કરવું જ નહીં એ ખબર નહોતી. એમ પાસે ખાલી એક જ થેલો, માતાજીનું પૂજાનું બધું, અને 2 જોડી કપડાની હોય, એક બદલવાની, એક પહેરી હોય. એ બાકી કંઈ બિસ્તરા કંઈ મેં વસાવ્યા નહોતા આટલા ટાઈમની અંદર. બાકી બીજા કોઈ મારા શોખ હતા નહીં તો હું વધારે કંઈ ભેગું રાખું. એટલે રહી વાત ડરની, તો મેં કીધું કે બાને જ સોંપી દીધું, જે થવું એ થાય, હવે પાછા ન ફરાય. એના ઉપરથી મેં મારી એક રચના લખેલી હતી કે જે થાવું હોય તે થાય, હવે પાછા ન ફરાય. જીવન પંથે પ્રભુના પંથે હાલી રે નીકળાય. હે જે થાવું હોય તે થાય. બહાર થેલો લઈને અમુક કડવાઈ અનુભવ થયા હોય ને, હાલો મંદિર આશ્રમ છે ત્યાં તો આપણે રાજી ખુશીથી કોઈ તેડવા આવ્યું હોય, રહેતું હોય. 1 વર્ષ સતત તકલીફ વધારે થઈ, પાછલા 2 વર્ષમાં ઓછી થઈ, કારણ કે પછી બધા પરિચિત થવા માંડ્યા હોય ને. એટલા માટે અમુક એવા કડવા અનુભવો કે ત્યાંથી નીકળી ગઈ હોય. સવારે રસ્તા ઉપર હું બેઠી હોય ને મને લેવા પણ આવેલા હોય છે, એવા પણ અનુભવ થઈ ગયા. ને રહી વાત ડરની, તો કાંઈ નહીં જોવાનું, કાંઈ આજુબાજુ કોણ છે શું છે, બસ માતાજી ભેગા છે અને આલીશાન છે, હું રહું છું એ વિચારી અને આપણું ભજનમાં લાગી જવાનું. ક્યારે વિચાર એવો ના આવ્યો કે આથી તો ઘર ભલું, ઘરે જઈને ભક્તિ કરશું કે એવું? ઘરનો તો વિચાર જ છોડી દેવાનો, કારણ કે ઘર છૂટ્યા પછી ઘરનું ચિંતન જાય, ઈશ્વરનું ચિંતન આવે ત્યારે જ આપણે નિર્ભય બનીએ ને. એમાંય જે વાયાવારી આયુએ જે હું ગઈ ને ભેટકડી, એમાં જે મને અનુભૂતિ થઈ ને પછી તો એમ કહે કે હાવ નિર્ભય થઈ ગઈ.
કારણ કે એ સ્થાન એવું છે જે લોકો એમ કહે કે આદિકાળથી અહીં અમે એક રાતે પસાર ન કરી શકીએ ને હાથ થાય એટલે બધાને છૂટું થવું પડે ઘર ભેગા. ધોરા દિવસે પણ ત્યાં જાયરું હતી, જો જાતા બીતા હોય અને એ બાએ જો મને એમ કહે કે 14 દિવસ એના ખોડામાં મને રાખ્યું હોય એ સમયના વાતાવરણની અંદર, તો પછી એમ કહે કે હવે મારે કોનાથી બીવાની જરૂર છે એમ. અહીંયા પણ આદિત્યાણામાં આપણે જેમ તમે મને ઓફ કેમેરા વાત થઈ આપણે હા કે પૂનમ ઉજવો છો, હા બાળક પૂનમના દિવસે ભોજન કરાવો છો ભક્તોને, આવતા સેવકોને. અહીંયા હું ગોઠવાઈ ગઈ ને હા ત્યારે આવી એટલે મારી પાસે છે ને ખાલી 2 જોડી કપડાં અને જે માતાજીનું કોઈ વસ્તુ નહોતી. આ લોકો જે વાડીવાળા અવર જવર બહુ ઓછા કરતા હતા અને એ સમય આવી તપાસ કરીને વહી જાય. હું કંઈ ખાતી પીતી નહીં, એ બધું એના કાર્યની અંદર વ્યસ્ત હોય. આપણે આપી દીધું તો એમને, કારણ કે હજી શરૂઆતનો સમય હોય એટલે કોઈ દખલગીરી તો કંઈ કરે નહીં. અને મેં પૂછે કે માતાજી તમારે જમવાનું? હું કહું જમવાનું કાંઈ નહીં, મારે હું કોબી ટમેટા છે આવેલા છે. એટલે 5 દિવસ તો કંઈ ચૂલો પેટાયો જ નહોતો, બરાબર. કોઈ અવર જવર થતી નહીં. શાકભાજીવાળા નીકળે ને તો કોબી ટમેટા લઈ 5 દિવસ એવી રીતે પસાર કર્યા. પછી ધીરે ધીરે એ લોકો આવવા માંડ્યા. એટલે કોઈ આવે તો આપણે પ્રસાદી રૂપે ચા પાણી તો કરવા. એટલે એક વાસણ વાળા પાસે એક ટોપડી 6 રકમની સાણસી કેટલી આટલું મગાવ્યું અને ચા પાણી આપતી અને થઈ. એવી રીતે 5-7 દી પસાર થયા ને પછી ધીરે ધીરે બધું આવતું ગયું. પછી બાડાયા રવિવાર આપેલા હતા, તો રવિવારે તો મારાથી પહોંચાતું નહીં થાપાવાળીમાં. એટલે વિચારતી કે જ્યાં હું સ્થિત રહી ને ત્યારે લાપસી કરી અને રવિવાર રહેવાનું, એવી રીતે મેં કીધું હતું. તો બા હવે તો પછી ઘઉં શરૂઆત કરી, દક્ષિણાના કંઈક પૈસા આવ્યા એટલા માટે મેં કીધું ઘઉં લીધા થોડાક અને લાપસી કરતી થઈ અને રાંદલબાની ખીર રોટલી. એવું કે દર રવિવારે આપણે છોકરીઓને જમાડીએ આપણે, બાકી વધારે કંઈ થાય નહીં. એટલે જેટલું હોય ને તો એમ કરતાં જમાડવાનું શરૂ કર્યું. એટલે અનાજ પણ આવવા માંડ્યું, મસાલા પણ આવવા માંડ્યા, કારણ કે બાળકો જમે એટલે. અને શરૂઆતની અંદર કોઈને એમ ઈચ્છા થાય કે આ રવિવારે અમારે જમાડવા છે તો એ લોકો મસાલા સહિત આખો સીધા સામાન આપી જતા. કોઈને એવી ઈચ્છા થાય પુણ્યના કામની. એવી રીતે વસ્તુ પછી વધતી ગઈ. પછી બધાય આ ભજન આ ભક્તો પણ આવવા માંડ્યા. એક વખત અમે ધૂન ભજન નાખ્યા ને તો કે તમે દર મહિને એક રાખો ને તો અમે બધા પહોંચી જાવ કે એક કોઈ પણ તિથિ નક્કી કરી દો કે. એટલે મેં મારી ઈચ્છાથી આ પૂનમ નક્કી કરેલું. એટલે મેં કીધું પૂનમ છે ને તે દિવસે આપણે રાતે બધા ભોજન અને ભજન પ્રસાદી બે આપણે હારે લેવું. સાંજે હું બધાને જમવાનું પણ પ્રસાદી આવ્યા અને આખી રાત ભજન કરવાના હતી. તે દિવસથી આજે લગભગ 8મી 9મી પૂનમ થાય છે. એવી રીતે પૂનમ ઉજવીએ, ભજન કરીએ, ભજન અને ભોજન બે પ્રસાદી હોય. દર રવિવારે છોકરીઓ હોય અને વાર તહેવારે કોઈ એમ કે કોઈ હોય, કોઈ પણ શિવરાત્રિ છે, અષ્ટમી છે, આપણે જન્માષ્ટમી છે, તો એવી રીતે રાખી બધું જુદી વાત. ને કોઈ સાધુ સંત છે, કોઈ એવા ભક્તો આવી જાય તો ત્યારે પણ અચાનક બધાને એક વ્યક્તિને કહી દઈએ ને ભક્તોને, એટલે બધા ભેગા થઈ જાય ને ભજન કીર્તન કરીએ. ભજન અને ભોજન અને સરસ મજાનું માતાજીની પૂજા અર્ચના થાય છે. અને આપણે કદાચ અમરમાને નથી જોયા, સોનબાઈમાં ને આપણી વચ્ચે હયાતી ના હોય. ઘણી બધી શક્તિઓ એવી હોય કે આપણી હયાતીમાં કદાચ તેઓ ના હોય. આપણે તેમના વિશે સાંભળ્યું હોય, તેમના વિશે બીજાના મોઢેથી આપણે કંઈક ને કંઈક એમના ગુણગાન જે છે તે સાંભળતા હોય. પરંતુ આજે પણ સમાજમાં આપણે જો શોધવા નીકળીએ, અગર તો આપણી એવી દ્રષ્ટિ હોય તો આજે પણ કંઈ કેટલી શક્તિઓ એવી છે કે જે કદાચ મારી અને તમારે વચ્ચે રહી એવા કાર્યો કરે છે, એવું કામ કરે છે કે જેનું કદાચ આપણને વિચારવું પણ મુશ્કેલ હોય, આપણના માટે તે સમજવું અઘરું હોય. માતાજી, સમયનો ખૂબ અભાવ હોય. ઘણી બધી વાતો તમારી પાસેથી સાંભળી છે, ઘણી બધી વાતો સાંભળવાની હજી બાકી છે, પણ એવા આપના આશીર્વાદથી એક એવા વચન સાથે કે ફરી પાછા બહુ જલ્દી મળશું. હજી ઘણી બધી વાતો જે, કારણ કે આટલા વર્ષનો જે વાતો છે વાતો તો એમ કે અપાર છે. અમારે બા સોનલ ને બબાઈમાં અખંડ દીવા ચાલુ છે અને મારા મિશન કે ધ્યેય છે ને કે આપણે માનો કે આ ભેખ મેં લીધો છે, જે મેન કારણ
કે જે બેન આપણો પ્રશ્ન હોવો જોઈએ કે આપણે આ શા માટે લઈએ છીએ, તો કે જગતનું કલ્યાણ તો છે, પહેલા આપણે આત્માનું કલ્યાણ કરીએ, આત્માનું કલ્યાણ કરી જગતના કલ્યાણ માટે. તો મારું મિશન ને ધ્યેય એ છે કે મને સંકેતો પણ એ રીતના છે. અત્યારે તો મને આ જે ભૂરાતાની જગ્યા છે અને ભજન માટે મને ખોલી દીધી છે. હું ખાલી સ્થિત થઈશું. ધીરે ધીરે માતાજીના આશીર્વાદથી એમ કે અણક્ષેત્રથી માંડી બાળકો માટે આધ્યાત્મિક શિક્ષણ અને ઘણું બધું, અને નિરાધારોને એક આધાર આપવા માટે જે આશરા માટેના જે રૂમો આ તે વગેરે મારા મિશન ધ્યેય છે. અને મારી મા છે એ સમય આવે ત્યારે એ પૂરું કરશે. અને આવા બધા આપણે એમ કહીએ કે ઈશ્વરે કીધું કે સતત કર્મ કરવાનું છે. ખાલી 24 કલાકે હાથમાં માળા લઈને આપણે બેહીને જ જવાનું, કર્મ વગર કંઈ છે નહીં. આ વિશ્વ છે એ ભગવાને કર્મ પ્રધાન રાખ્યું, અને હું સતત કર્મ કરતી આવી છું ને હજી આગળ કરતી આવીશ. જે પણ બા મને કરાવશે ને એ કરતી આવીશ. માતાજીને જે કંઈ માતાજીનો આદેશ થાય છે, સંદેશ મળે છે, અગર તો સંકેત મળે છે, તે મુજબ તેમના જે સપનાઓ છે આ સમાજ માટે કંઈક કરવાના, પોતાના માટેના તેમણે કોઈ સપનાઓ નથી જોયા. તે સપનાઓ સાર્થક કરવા, તે સપનાઓ સાકાર કરવાની મા સોનબાઈ, મા મોમાઈ માતાજી બધાને શક્તિ આપે અને આવા નવા સત્કાર્યો કરતા રહ્યો એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના. અને તમારા આશીર્વાદ પણ આ સમાજ ઉપર સદાય માટે બની રહે એવી માતાજી પાસે પ્રાર્થના. ત્યાં સુધી જય સોનબાઈ, જય મોમાઈ. જય બા સોનલ, જય મા મોમાઈ.